સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે થયો છે ચેલેન્જનો 45મો દિવસ. અને ગાઈસ, આજે આપણે યુટ્યુબનું એક બુરી ખબર છે ગાઈસ, કારણ કે આપણા માટે બહુ બુરી ખબર છે. તો ગાઈસ, તો એ બુરી ખબર એ છે કે આપણે 4000 વોચ ટાઈમ આપણે પૂરો કરવાનો હતો. એ હવે 2027 છે અને 1 તારીખથી બદલાય છે. એટલે 4000 હતો એને કેન્સલ કરીને 8000 કલાક કર્યા છે. એટલે આપણા માટે બહુ બુરી ખબર છે. અને ગાઈસ, અને આપણે શોર્ટ વિડીયોનું જે કંઈક ટાર્ગેટ હતું આપણે 10 મિલિયન વાળું, હવે 20 મિલિયન થાય છે. એટલે આપણા માટે બહુ બુરી ખબર છે. અને ગાઈસ, 4000 પર વોચ ટાઈમ નહોતો પહોંચતો, તો હવે 8000 કેવી રીતે થશે એ તો હવે કોને ખબર ગાઈસ, કારણ કે આપણા માટે તો બહુ અઘરું છે. મતલબ મેં 4000 પરથી નહીં પહોંચતા, તો 8000 કેવી રીતે થશે ગાઈસ. તો એના માટે આપણે તમારો સપોર્ટ જોઈએ છે ગાઈસ. જો તમારો સપોર્ટ સારો હશે તો આપણે કરી નાખશું આપણે 4000 વોચ ટાઈમ. તો આપણા માટે હવે 100 મહિના બચ્યા છે. 100 મહિનામાં આપણે મહેનત બહુ કરવાની છે. એટલે બહુ, કારણ કે જેટલી મહેનત કરશું એટલે આપણને થોડુંક મહેનતનું ફળ મળશે. તો આપણા માટે 100 મહિના બચ્યા છે છેલ્લા. અને ગાઈસ, 100 મહિનામાં આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરીને બતાવવાની છે. તો ગાઈસ, તમે શું મને સાથ આપશો કે નહીં? અને હું ડેલી આપણે ખેતીવાડીના બ્લોગ બનાવું છું, અને આજે પણ હું બ્લોગમાં જ છું. અને ગાઈસ, જો તમે મને સાથ આપશો તો બહુ જ સારું છે, કારણ કે 8000 કલાક પછી વોચ ટાઈમ પૂરો કરવાનો આવશે. અને 10 મિલિયનની જગ્યાએ આપણે 20 મિલિયન કરવું પડશે. એટલે ગાઈસ, હમણાં જેટલો સપોર્ટ તમારે દિલથી કરજો ગાઈસ. આપણે સપોર્ટ ફૂલ કરવું પડશે, કારણ કે સપોર્ટ તમે કરશો તો આપણને માટે બહુ જ સારું છે. એટલે ગાઈસ, તમારી સપોર્ટને હમણાં બહુ જ જરૂર છે ગાઈસ. અને આજથી હું નિયમ લઉં છું કે આપણે મહેનત પહેલાં કરતાં વધારી દઈએ, પણ 6 મહિના સુધી જ વધારવાનું છે ગાઈસ. 6 મહિના પછી આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો બહુ જ સારું છે. 100 મહિના આપણે મહેનત ફૂલ કરવાની છે યુટ્યુબમાં. તો ગાઈસ, સપોર્ટ ખાસ કોમેન્ટમાં લખી દેજો સપોર્ટ. અને ગાઈસ, બીજું તો કંઈ કહેતો નહીં. તો હું ખેતીવાડીના બ્લોગ બનાવું છું, તો બ્લોગમાં હું ધ્યાન આપીશ અને રેગ્યુલર હું બ્લોગ બનાવીશ. અને ગાઈસ, આજથી આપણે મહેનત કરવાનું યુટ્યુબમાં ડબલ. અને ગાઈસ, 100 મહિના સુધી હું મહેનત ફૂલ કરીશ. અને એની પાછળ તો હું મહેનત કરવાનો છું, હાર નહીં માનવાનો ગાઈસ. 2027 હોય તો ગાઈસ, આપણે 100 મહિના ફૂલ આપણે યુટ્યુબમાં ધ્યાન દેવાનું છે. તો ગાઈસ, કોમેન્ટમાં લખી દેજો સપોર્ટ. અને ગાઈસ, બીજું તો કંઈ કહેતો નહીં. અને ગાઈસ, અત્યારે તો હું આવ્યો છે ખેતરમાં આપણે તમને એક બુરી ખબર જણાવવા માટે. મારા માટે તો ખૂબ જ બુરી છે ગાઈસ, કારણ કે મારાથી 4000 વોચ ટાઈમ પૂરો નથી થતો. તો હવે 8000 કેવી રીતે થશે? પણ કોઈ વાત નહીં, તો કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઉં. તો આપણે મહેનત આપણે પહેલાં પણ કરતા હતા, હમણાં પણ કરવાનું જ છે. એટલે ગાઈસ, આપણે હાર માનવાની નથી. અને ગાઈસ, ભલે આપણે વોચ ટાઈમ 8000 થાય કે પછી એનાથી વધારે થાય, પણ આપણે તો યુટ્યુબમાં બ્લોગ અને વિડીયો મેળતા જ રહીશું. અને તમને આપણે મહેનત કરવાની જ છે ને કરવાની જ છે જ. જેટલા આપણે વોચ ટાઈમ બને 8000 થાય કે એનાથી વધારે થાય, આપણે કંઈ જોવાનું નહીં. આપણે ખાલી વિડીયો ચલાવતા રહેવાનું. ગમે ત્યારે પણ મહેનતનું ફળ મળશે ને મળશે ને મળશે, 100% મળશે ગાઈસ. એટલે આપણે વિડીયો બનાવવાનો હાર નહીં માનવાના. એટલે ગાઈસ, તમે સપોર્ટ કરશો તો એ કામ આપણથી આસાન થઈ શકે છે. પણ આપણે તમારી સપોર્ટની જરૂર છે. જો તમારો સપોર્ટ સારો હોય તો આપણે 8000 વોચ ટાઈમ પર પૂરું થઈ જાય. અને હમણાં આપણે 4000 કરવાનું છે, પણ એ તારીખ આપણે 8000 વોચ ટાઈમ કરવાનું એ નિયમ આપણે આવે છે 2027 અને 1 તારીખે. અને ગાઈસ, 1 તારીખ સુધી આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો મારા માટે બહુ જ સારું છે. અને તમારા માટે પણ હું બ્લોગ બનાવતો રહીશ. બીજું તો કંઈ કહેતો નહીં ગાઈસ. આટલી માહિતી હતી આપણે યુટ્યુબની, તે આપી દીધી. તો આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક અને શેર
સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય માતાજી. નવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખેતી વાયને આપણી યુટ્યુબ ચેનલ છે, પણ આજે હું તમને એક માહિતી જણાવી છે. તો ગાઈસ આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળજો અને તમારા મિત્રને શેર કરજો, તો ત્યાંથી મને સપોર્ટ મળે અને આપણો 4000 વોચ ટાઈમ જલ્દી પૂરો થાય. તો મળીએ છે આવા નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. ચાલો હવે મળીએ કાલે.